આજે તારીખ 10/8/2021 રોજ મારા પરમ મિત્ર એવા વિક્રમસિંહ સાહેબે પાંચોટિયા પંચાયતી પ્રાથમિક શાળાના બાળકો માટે શિક્ષણ રત્ના ક્લાસનું આયોજન કર્યું છે. આજે એ બાબતનું મને ગર્વ છે, કારણ કે મારા આ નવતર પ્રયોગને સાહેબે ખૂબ વખાણ્યા અને નિહાળ્યો છે. અને અમે તો આમ કહીએ તો બાળપણના મિત્રો છીએ. જ્યારે સાહેબ મસ્કા ગામે રહેતા ત્યારે અમે સાથે લખોટીઓથી રમ્યા છીએ, એટલે લંગોટિયા મિત્રો કહેવાય. પણ આજે એમની કર્મનિષ્ઠા જોઈ અને આનંદ થાય છે. પાંચોટિયા પંચાયતી પ્રાથમિક શાળાના ધોરણ 7 અને 8ના બાળકો આજના શિક્ષણ રથના ક્લાસમાં જોડાશે. હું વિક્રમ સાહેબને વિનંતી કરીશ કે તેઓ પ્રસ્તાવના બાંધે. શ્રી વિક્રમ સાહેબ. દીપક સાહેબનું આપણે પાંચોટિયા શાળા પરિવાર વતીથી સ્વાગત કરીએ છીએ. તેઓ મસ્કાથી ગાડી લઈ અને આપણી સ્કૂલના બાળકોને લાભ આપવા માટે પધાર્યા છે. આપણે પહેલે તાળીઓથી એમનું સ્વાગત કરીએ. સાહેબને હું નાનપણના મિત્રો છીએ. સાહેબ મસ્કા ગામના વતની છે. મારો જન્મ મસ્કા થયો છે. અમે નાના હતા ત્યારે રમ્યા છીએ. અને મસ્કા ગામમાં છે ને ઘણા બધા શિક્ષકો છે. એક ગામમાંથી ઘણા બધા શિક્ષકો થયા છે. એમ અત્યાર સુધીમાં છેલ્લા 50 વર્ષમાં 100થી ઉપર શિક્ષકો મસ્કા ગામે કચ્છ જિલ્લાને ગુજરાતને આપ્યા છે. અલગ અલગ ક્ષેત્રમાં પ્રોફેસરથી માંડી અને પ્રાઇમરી શિક્ષકો હોય, હાઈસ્કૂલના શિક્ષકો, એવા 100 શિક્ષકો 50 વર્ષમાં મસ્કા ગામમાંથી નીકળ્યા છે. આપણા ગામમાં છે ને પાંચોટિયામાં કોણ છે શિક્ષક બન્યા હોય? હા, હવે ભાઈ તમારામાંથી એ નીકળશે ને. એના માટે આપણે ગામમાંથી દરેક ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ આગળ નીકળે, બરાબર. એના માટે શાળા કક્ષાએ આપણાથી પ્રાથમિક કક્ષાએ જે પ્રયાસ થવા જોઈએ, બરાબર, આપણે કરીએ છીએ. તમારે વધારે મહેનત કરવાની છે, સમજ્યા? તો દીપક સાહેબનું જે મેં વાત કરી, નેશનલ ટીવીએ કોઈ શિક્ષકને જો સ્થાન આપ્યું હોય ને, એમાં દીપક સાહેબ ગુજરાતનું ગૌરવ કહેવાય. ખાલી માંડવીનું કે કચ્છનું નહીં, પણ ભારતીય જે રાષ્ટ્રીય ચેનલો છે, આજ તક ને એબીપી ન્યૂઝને છે ને, એવી ચેનલો એમના આ શિક્ષણ રથની નોંધ લીધી. અને ભારતના અન્ય રાજ્યોએ પણ, અન્ય રાજ્યના શિક્ષકો પણ એમાંથી પ્રેરણા લીધી. આ એક એવો નવતર પ્રયોગ છે કે કોરોના કાળમાં શિક્ષક અને વિદ્યાર્થીઓ ફેસ ટુ ફેસ ન મળી શકતા, ઓનલાઈન શિક્ષણ, બરાબર. પણ ત્યારે વાડીઓના જે બાળકો હોય, મજૂરના બાળકો હોય, જેમની પાસે મોબાઈલ અને ટીવીની સુવિધા ન હોય, અને હોય તો એ રસપૂર્વક ભણતા ન હોય, ત્યારે દીપકભાઈ આ નવતર પ્રયોગ કરી અને વાડીએ પોતે જોડો ખણીને ફેડે ને સાધુ ભાવ એ શિક્ષક ગુરુ આખે આજુબાજુ જે પંથક મેં શિક્ષણ જે અલગ જગાયા કે છોકરાને પણ ભૂલી ન બને. કોરોના કાળમાં વિદ્યાર્થીઓ મોબાઈલમાં શિક્ષણની જગ્યાએ ગેમો રમતા થઈ ગયા હતા. ત્યારે સાહેબે આ નવતર પ્રયોગથી રસપૂર્વક છોકરાઓ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કેમ ભણે એની જાગૃતિ લાવી. આ એક દિવસ આપણા કને આવશે, એનાથી ક્યાં આપણે ભણતા નહીં થઈ જાય એમ આ રીતે, પણ આપણને ખબર પડે કે ટીવીમાં ભણવાથી કેવી મજા આવે છે. ટીવીમાં આપણે જોતા હોઈએ, ભણતા હોઈએ પાઠ, અને પછી આપણે ચેનલ બદલાવી નાખીએ. તો એવું ન કરીએ. ટીવીમાં જે લિંકો આવે છે ને, દૂરદર્શન ઉપર આવે છે ને, એ પણ જોઈએ. પછી જી શાલા એપ છે ને, અત્યારે તમે જોવો છો ને જી શાલા એપ મોબાઈલમાં, કેટલા મજા સરસ મજાના એમાં વિડીયોઝથી ભણાવે છે. તો આ એક નવતર પ્રયોગ માટે જે દીપકભાઈ આવ્યા છે, આજ પછી હવે આપણે ઉચક નહીં, પણ છેદ મૂલ્યાંકન જે ટેસ્ટ આવે છે ને, જી શાલા એપમાં જે આવે છે ને, મૂલ્યાંકન આવે છે ને, એ મૂલ્યાંકનમાં આપણે કેટલું શીખ્યા એ રીતે પદ્ધતિસર શીખો. મને ખબર છે કે તમે જી શાલા એપ જોવો છો, પણ એ ઉચક જોવો છો. એનો અડધી કલાકનો જે લેસન આવે, પાઠ આવે, એ બરોબર આપણે જોવાનું. ભલે એક પાઠ જોઈએ રોજ, પણ પદ્ધતિસર જોઈએ. દીપક સાહેબ આપણને પદ્ધતિસર આજે આપણને આખો પાઠ ભણાવશે અહીં, બરાબર. તો સૌ પ્રથમ આપણે દીપક સાહેબ આપણી સ્કૂલમાં આવ્યા છે, તો પ્રતિક ભેટ તરીકે આપણે એમનું સાલ ઓઢાડી સન્માન કરીએ. આ પ્રયોગ એમણે કર્યો છે એનો આપણને ગૌરવ છે. આપણા ગામમાં તો આવ્યા છે, પણ એમણે આપણા કચ્છનું, માંડવીનું ગૌરવ વધાર્યું છે. તો ધનરાજ ત્યાં સાલનું પુસ્તક છે, લઈ લીધું બધા. તો આપણે સૌ શાળા વતીથી એમને સાલથી અને પુસ્તકથી સન્માનિત કરી અને આવકારીએ આપણે અહીંયા.
હવે આપણે દીપક શાહ વિશે બીજી વાતો, એમના ફોટો, બરાબર, હું તમને પછી યુટ્યુબ પરની લિંકો મોકલીશ, તમે જોજો. હવે આપણે જે ઉદ્દેશ્ય માટે અહીં આવ્યા છે શિક્ષણ રસ લઈને, તો આજે આપણે 2 ચેપ્ટર ધોરણ 7ના અને 8ના એક ચેપ્ટર ભણીશું, બરાબર. દીપક સર. ધન્યવાદ વિક્રમ સર. સાલથી સન્માન કરી અને ઋણ ચડાવ્યો છે. એ ઋણ ઉતારવા માટે વળી મારી પાછો બીજો ધક્કો ખાવો પડશે. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે અધ્યયન કાર્ય તરફ આગળ વધીએ. ધોરણ 7નો હિન્દી વિષયનો 4થો એકમ કથની ઓર કરની, એમાં આપણે આગળ વધીએ છીએ. કથની એટલે શું? તો જે આપણે કહીએ છીએ તે, બરાબર. ઓર કરની, જે આપણે કરીએ છીએ તે, જેવું વર્તન કરીએ છીએ તે, અને જેવું બોલીએ છીએ તે. તો કથની ઓર કરની એ બંનેમાં જ્યારે ફરક આવી જાય ત્યારે શું થાય છે? આપણે કહીએ એક ને કરીએ બીજું, તો એનું પરિણામ મળે નહીં. મળે ન મળે. એટલે કથની જે કહીએ છીએ આપણે કરીએ બીજો છીએ, તો એમાં કેવા ગોટાળા થાય છે અથવા તો બીજા ઉપર એની કેવી અસર થાય એ આપણે આ પાઠમાં જોવાના છીએ. પાઠનું એનિમેશન પહેલે કમ્પ્લીટલી આપણે જોઈ લેશું. 5 મિનિટનો છે. બીજી વખત એ જ એનિમેશનને આપણે સમજીશું. ઠીક છે? ઓકે. ईश्वर ने मनुष्य को अन्य प्राणियों से श्रेष्ठ बनाया है, कई गुणों से उसे संवारा है, इसका उसे अभिमान भी होता है। परंतु स्वयं को गुणों की खान समझने वाला व्यक्ति कई बार ऐसे कार्य करता है जिन्हें वह गलत बताता है। कथनी और करनी में अंतर के ऐसे कई उदाहरण रोज देखने में आते हैं। बस्ती के बीच सरकार ने पार्क बनाने की जगह छोड़ रखी थी। बरसात के मौसम में मोहल्ले के एक सज्जन ने उसमें फूलों के पौधे लगाने की सोची। बात अच्छी थी। वे कहीं से पौधे लाए, कतार से उन्हें रोपा, देखभाल की, पौधे बड़े हो गए। कुछ दिनों बाद फूल खिलने लगे, पार्क अच्छा लगने लगा। मोहल्ले के लोग सुबह शाम पार्क में टहलने लगे। फूल पार्क अच्छा लगने लगा। मोहल्ले के लोग सुबह शाम पार्क में टहलने लगे। फूल પાઠમાં કંઈ कर टांग दिया कि फूल तोड़ना मना है। आते जाते सब उसको पढ़ते, कोई भी फूलों को नहीं तोड़ता। पर मजे की बात तब सामने आई जब लोगों ने तख्ती लगाने वाले सज्जन को बड़े सवेरे जल्दी जल्दी फूल तोड़ते देखा। पूजा के लिए तोड़ रहा हूँ। बसों में लिखा होता है धूम्रपान करना निषेध है। एक बार यात्रा करते हुए देखा कि एक यात्री ने बीड़ी जलाई और पीने लगा। उसे देखकर कंडक्टर ने कहा, भाई साहब, बस में बीड़ी सिगरेट पीना मना है। उसने जलती बीड़ी खिड़की से बाहर फेंकवा दी। थोड़ी देर बाद कंडक्टर ड्राइवर के कैबिन में जाकर बैठा, सिगरेट जलाई और दोनों पीने लगे। एक दूसरे यात्री ने यह देखा तो लिखे हुए वाक्य की तरफ इशारा करते हुए कंडक्टर से कहने लगे, भाई साहब, बस में सिगरेट पीना मना है। इस बात पर कंडक्टर शीघ्र बोल उठा, यह वाक्य आपके लिए है, न कि हमारे लिए। एक व्यक्ति दुकान पर गया। स्कूटर दुकान के सामने खड़ा कर ही रहा था कि दुकानदार बोला, आप अपना स्कूटर वहाँ सामने वाहन रखने के स्थान पर खड़ा करके आए। मुझे ज्यादा समय तक थोड़ी ही रुकना है, मैं तो सामान लेकर अभी चला जाऊंगा। और दुकान के सामने बीच सड़क पर स्कूटर खड़ा रखना कोई ठीक बात नहीं। सज्जन ने स्कूटर वाहन खड़ा करने के स्थान पर ले जाकर खड़ा किया और वापस आकर सामान खरीदने लगे। इतने में स्कूटर लेकर दुकान पर एक लड़का आया। स्कूटर दुकान के सामने खड़ा करके वह दुकान के अंदर चला गया।
आपने इसे मना नहीं किया? यह तो मेरा बेटा है। कुछ लोग ऐसे भी होते हैं जो आदर्श की बातें करते हैं, लेकिन जब उन्हें अपनाना पड़े तो वे आदर्श भूल जाते हैं। एक दिन एक सज्जन के घर उनके मित्र मिलने आए। पिछले 4 माह का किराया मांगने बार बार आ रहा था। उन्होंने अपने बच्चे को समझाकर बाहर भेजा। जब बच्चा बाहर गया तो मकान मालिक ने उससे कहा, तुम्हारे पिताजी से कहो कि मैं मकान का किराया लेने आया हूँ। पिताजी ने कहा है कि वे घर पर नहीं हैं। बच्चे की बात सुनकर मकान मालिक हंसने लगा। घर में बैठे मित्र के चेहरे पर भी मुस्कान आ गई, जिसे देखकर वे सज्जन पानी पानी हो गए। एक सज्जन ने अपने पोते को यह सिखाया था कि हमें कभी किसी काम को गलत ढंग से नहीं करना चाहिए, सदा अपनी बारी की प्रतीक्षा करनी चाहिए। बिल जमा कराने वालों की लंबी कतार देखकर वे कोई उपाय सोचने लगे। उन्होंने खड़े हुए लोगों को ध्यान से देखा। आगे ही एक परिचित व्यक्ति खड़ा दिखाई दिया। वे तुरंत उसके पास गए और बोले, बेटा, ये बिल तुम घर पर ही भूल आए, लो इसको भी जमा करा दो। वह व्यक्ति कुछ बोले उससे पहले ही बिल व राशि उसके हाथ में थमा दी और एक तरफ जाकर खड़े हो गए। पोता बार बार कहने लगा, दादाजी लाइन में लगिए ना। उसकी बात सुनकर लोग हंसने लगे। कई लोग ऐसे होते हैं जो आदर्श की बातें तो करते हैं पर उन्हें अपनाते नहीं। इस प्रकार का आचरण अच्छा नहीं होता। ऐसा आचरण करने वालों को कभी सम्मान नहीं मिलता, वे हंसी के पात्र बनते हैं। इसलिए हमें कथनी और करनी में सदैव समानता रखनी चाहिए। हो कथनी करनी एक समान, जग में मिलता तब सम्मान। जो 4 પસંદ છે આમાં છે ને, कथनी और करनी में समानता हो तो ही व्यक्ति को सम्मान मिलता है। આપણે કહીએ અને કરીએ બીજું તો એમાં આપણા ઉપરથી માણસો હસે, આપણને સન્માન ન મળે। એ જે એનિમેશન આપણે ફરીથી જોઈએ છીએ ને, પહેલું ઉદાહરણ કેવું છે, એક માણસ બગીચામાં છોડવા વાવે, એ મોટા થાય તેને ફૂલ આવે અને ત્યાં શું સૂચના લખે છે, કોઈએ ફૂલ તોડવો નહીં। અને પછી જ્યારે વહેલી સવારે માણસો આવીને જુએ છે તો એ જ માણસ ફૂલ તોડતો હોય। બોર્ડ કોણે લગાડ્યો હતો? એ જ માણસે લગાડ્યો હતો, અહીંયાથી કોઈએ ફૂલ તોડવું નહીં। અને એ જ માણસ વહેલી સવારે ત્યાંથી ફૂલ તોડે છે તો કેવું લાગે? પછી એ શરમાયો અને શું કીધું? દેવતાઓ માટે તોડવું છે, દેવતાઓને ધરવા માટે તોડવું। પેલું ઉદાહરણ એ છે ને। પછી બીજો શું છે? બસ ડ્રાઈવર અને કંડક્ટરનું ઉદાહરણ છે। બસમાં લખેલું હોય છે અહીંયા કોઈએ ધૂમ્રપાન કરવો નહીં, એટલે કે બીડી સિગારેટ પીવી નહીં, તમાકુ ખાવું નહીં, એવી સૂચના હતી। બસમાં એક મુસાફર જે છે, યાત્રી છે, એ શું કરે છે? સિગારેટ સળગાવે છે, પીવે છે। ત્યારે કંડક્ટર એની પાસે જઈને કહે છે કે ભાઈ, બસમાં કોઈએ સિગારેટ પીવાની નથી અને એ સિગારેટ છે એ ફેંકાવી દે। પછી તરત જ કંડક્ટર ક્યાં જાય છે? ડ્રાઈવરની કેબિનમાં, અને પોતે સિગારેટ સળગાવી, બીડી સળગાવી અને બેસી જાય છે। ત્યારે મુસાફર કહે છે કે ભાઈ, બસમાં કોઈ બીડી પીવાની નથી, સિગારેટ પીવાની નથી। તો કંડક્ટર શું જવાબ આપે છે કે આ સૂચના તમારા માટે છે, અમારા માટે નહીં, કારણ કે એની ચોરી પકડાઈ ગઈ ને, એટલે એણે એમ કીધું કે આ સૂચના તો બધા માટે હોય ને। પછી કંડક્ટર હોય, ડ્રાઈવર હોય કે પેસેન્જર હોય, બરાબર। પછી ત્રીજો શું છે ઉદાહરણ? યાદ છે કોઈને? હા, યસ, દુકાનદાર અને સ્કૂટર વાળો આવે છે। ગ્રાહક હશે, દુકાને ખરીદી કરવા આવે છે ને, કે દુકાનવાળો શું કહે છે કે ભાઈ, સ્કૂટરની જે પાર્કિંગની જગ્યા છે ત્યાં મૂકો, મારી દુકાનની આગળ નહીં। તો એ જે ગ્રાહક છે એ
ક્યાં મૂકે છે? સ્કૂટર પાર્કિંગની જગ્યાએ મૂકે છે અને પછી આવે છે દુકાન. એટલી જ વારમાં બીજો એક છોકરો આવે છે સ્કૂટર લઈને, બાઇક લઈને, અને દુકાનની બરાબર સામે મૂકે છે. તો તેની દુકાનવાળો ના નથી પાડતો. શા માટે? તો એનો દીકરો હતો. તો નિયમ તો બધા માટે સરખા હોય ને. દુકાનદારી પેલા માણસને ના પાડી અને પોતાના દીકરા માટે છૂટ, એ કેવું? તો એવા માણસો જગતમાં હાસ્યને પાત્ર બને છે ને. અને ચોથું ઉદાહરણ શું છે? ભાડું. હા, ભાડું માંગવા મકાન માલિક આવે છે. હવે મકાન માલિક હોય તો ભાડું માંગવા તો આવે ને, વારંવાર આવે છે. ત્યારે જે એ ભાડુઆત છે એ પોતાના દીકરાને શું કહે છે? એમને એમ કહે છે કે પપ્પા ઘર પર નથી, પપ્પા ઘર पे नहीं है. તો દીકરો જઈને શું કહે છે? પપ્પાને બોલાય, પપ્પા ઘર पे नहीं है. એ છે ને. તો આ પણ ખોટું છે, વ્યવહાર ખોટું થયું. કહેવાનું અને કરવાનું બે અલગ અલગ થઈ ગયું. અને હજી એક ઉદાહરણ છે. હા, દાદાજી અને એની સાથે કોણ હોય છે બીજો? પોતરો. હા, એ બિલ ભરવા જાય છે. દાદાજી એના પોતરાને શું શીખવાડ્યું છે? કે હંમેશા લાઈનમાં ઊભા રહેવાનું, ઉતાવળ કરવાની નહીં, અને આપણો વારો આવે ત્યારે બિલ ભરવાનું. એવું શિક્ષણ દાદાજીએ પોતાના પોતરાને આપેલું. પણ પછી પોતે જ્યારે જાય છે બિલ ભરવા ત્યારે શું કરે છે? હા, બીજા જે લાઈનમાં ઊભા હોય છે એને પોતાનું બિલ પકડાવવાની કોશિશ કરે છે. અને ત્યારે એનો પોતરો શું કહે છે એના દાદાને? હા, લાઈનમાં ખડી રહીએ ને. શું કામ એવું કહે છે? કે દાદાએ એમને શિક્ષણ આપ્યું છે કે આપણે લાઈનમાં ઊભા રહેવું જોઈએ, વચ્ચેથી ઘૂસ મારવી જોઈએ નહીં. પણ જ્યારે દાદાજી પોતે જાય છે ત્યારે એ પોતાનું કહેલું પાડતા નથી. એટલે કથની ઓર કરણી મેં અંતર. જેની કથની અને કરણીમાં અંતર આવી જાય એને કોઈ સન્માન આપે નહીં. બધાને ખબર પડી જાય તો આ તો હવે એક છે ને કરે બીજું છે, આનું કોણ ભરોસો કરે? કોઈ ન કરે. ચાલો, આ ફાઇલ જે છે ને થોડી ક્રેક થઈ ગઈ છે એટલે મેં ફોરવર્ડ કર્યો હતો. ફરી એક વખત જોઈ લઈશું. 5 મિનિટનું છે પાઠ, એટલે તમને બરાબર એના પ્રશ્નોના જવાબ આવી જાય. ईश्वर ने मनुष्य को अन्य प्राणियों से श्रेष्ठ बनाया है, कई गुणों से उसे संवारा है, इसका उसे अभिमान भी होता है। परंतु स्वयं को गुणों की खान समझने वाला व्यक्ति कई बार ऐसे कार्य करता है जिन्हें वह गलत बताता है। कथनी और करनी में अंतर के ऐसे कई उदाहरण रोज देखने में आते हैं। बस्ती के बीच सरकार ने पार्क बनाने की जगह छोड़ रखी थी। बरसात के मौसम में मोहल्ले के एक सज्जन ने उसमें फूलों के पौधे लगाने की सोची। बात अच्छी थी। वे कहीं से पौधे लाए, कतार से उन्हें रोपा, देखभाल की, पौधे बड़े हो गए। कुछ दिनों बाद फूल खिलने लगे, पार्क अच्छा लगने लगा। मोहल्ले के लोग सुबह शाम पार्क में टहलने लगे। फूल सबको अच्छे लगते हैं। पार्क में लोगों के आने जाने से उन्हें ठीक लगा कि लोग इन फूलों को तोड़कर ले जाएंगे। उन्होंने एक तख्ती के ऊपर यह लिखकर टांग दिया कि फूल तोड़ना मना है। आते जाते सब उसको पढ़ते, कोई भी फूलों को नहीं तोड़ता। पर मजे की बात तब सामने आई जब लोगों ने तख्ती लगाने वाले सज्जन को बड़े सवेरे जल्दी जल्दी फूल तोड़ते देखा। पूजा के लिए तोड़ रहा हूँ। बसों में लिखा होता है धूम्रपान करना निषेध है। एक बार यात्रा करते हुए देखा कि एक यात्री ने बीड़ी जलाई और पीने लगा। उसे देखकर कंडक्टर ने कहा, भाई साहब बस में बीड़ी सिगरेट पीना मना है। उसने जल्दी बीड़ी खिड़की से बाहर निकलवा दी। थोड़ी देर बाद कंडक्टर ड्राइवर की केबिन में जाकर बैठा, सिगरेट जलाई और दोनों पीने लगे। एक दूसरे यात्री ने देखा, भाई साहब बस में सिगरेट पीना मना है। इस बात
यह वाक्य आपके लिए है, न कि हमारे लिए। एक व्यक्ति दुकान पर गया। स्कूटर दुकान के सामने खड़ा कर ही रहा था कि दुकानदार बोला, आप अपना स्कूटर वहाँ सामने वाहन रखने के स्थान पर खड़ा करके आए। मुझे ज्यादा समय तक थोड़ी ही रुकना है, मैं तो सामान लेकर अभी चला जाऊंगा। पर दुकान के सामने बीच सड़क पर स्कूटर खड़ा रखना कोई ठीक बात नहीं। सज्जन ने स्कूटर वाहन खड़ा करने के स्थान पर ले जाकर खड़ा किया और वापस आकर सामान खरीदने लगे। इतने में स्कूटर लेकर दुकान पर एक लड़का आया। स्कूटर दुकान के सामने खड़ा करके वह दुकान के अंदर चला गया। आपने इसे मना नहीं किया। यह तो मेरा बेटा है। कुछ लोग ऐसे भी होते हैं जो आदर्श की बातें करते हैं, लेकिन जब उन्हें अपनाना पड़े तो वे आदर्श भूल जाते हैं। एक दिन एक सज्जन के घर उनके मित्र मिलने आए। दोनों मित्र बातचीत में मग्न थे कि किसी ने दरवाजा खटखटाया। उन्होंने खिड़की से झांक कर देखा, बाहर मकान मालिक खड़ा था, जो पिछले 4 माह का किराया मांगने बार बार आ रहा था। उन्होंने अपने बच्चे को समझाकर बाहर भेजा। जब बच्चा बाहर गया तो मकान मालिक ने उससे कहा, तुम्हारे पिताजी से कहो कि मैं मकान का किराया लेने आया हूँ। पिताजी ने कहा है कि वे घर पर नहीं हैं। बच्चे की बात सुनकर मकान मालिक हंसने लगा। घर में बैठे मित्र के चेहरे पर भी मुस्कान आ गई, जिसे देखकर वे सज्जन पानी पानी हो गए। एक सज्जन ने अपने पोते को यह सिखाया था कि हमें कभी किसी काम को गलत ढंग से नहीं करना चाहिए, सदा अपनी बारी की प्रतीक्षा करनी चाहिए। बिल जमा कराने वालों की लंबी कतार देखकर वे कोई उपाय सोचने लगे। उन्होंने खड़े हुए लोगों को ध्यान से देखा। आगे ही एक परिचित व्यक्ति खड़ा दिखाई दिया। वे तुरंत उसके पास गए और बोले, बेटा, ये बिल तुम घर पर ही भूल आए, लो इसको भी जमा करा दो। वह व्यक्ति कुछ बोले उससे पहले ही बिल व राशि उसके हाथ में थमा दी और एक तरफ जाकर खड़े हो गए। पोता बार बार कहने लगा, दादाजी लाइन में लगी ना। उसकी बात सुनकर लोग हंसने लगे। कई लोग ऐसे होते हैं जो आदर्श की बातें तो करते हैं पर उन्हें अपनाते नहीं। इस प्रकार का आचरण अच्छा नहीं होता। ऐसा आचरण करने वालों को कभी सम्मान नहीं मिलता, वे हंसी के पात्र बनते हैं। इसलिए हमें कथनी और करनी में सदैव समानता रखनी चाहिए। हो कथनी करनी एक समान, जग में मिलता तब सम्मान। બરાબર કથની વખાણને એક સમાન હોય ત્યારે આપણને જગતમાં સન્માન મળે, બાકી કોઈ વિશ્વાસ કરે નહીં. મોટા માણસનો કોઈ વિશ્વાસ કરે ખરો? નહીં, ન કરે. તો આ પાઠમાંથી આપણને એ શીખવાનું છે. શબ્દાર્થ જોઈ લઈએ, મુહાવરા જોઈ લઈએ, વાક્ય રચના જોઈ લઈએ. जो शब्दार्थ છે પહેલો શબ્દ છે સંવારા. શું છે? સંવારા. એનો અર્થ થશે સજાયા. આપણે સજાવીએ ને કોઈ પણ વસ્તુ, બગીચો બનાવીએ તો એ પણ આપણે બગીચા આપણે આંગણાની શોભા એ રીતે. પછી અંતર. અંતર એટલે ઇંગ્લિશમાં ડિસ્ટન્સ, તફાવત. ભેદ અથવા ફર્ક. શું છે? અંતરનો અર્થ થશે ભેદ અથવા ફર્ક. કથની और करनी में अंतर એટલે કે કથની અને કરણીમાં ભેદ ફરક આવી જાય તો એકનું બીજું થાય. પાર્ક ઇંગ્લિશ શબ્દ છે ને, पार्क. हाँ यस, हिंदी में कहेंगे बाग अथवा बगीचा. कतार.
કતારનો અર્થ થશે લાઈન, પંક્તિ. હિન્દીમાં પંક્તિ અને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ લાઈન. લાઈન શબ્દ છે ઇંગ્લિશ, બરાબર, જે આપણે ગુજરાતીમાં પણ વાપરીએ છીએ, હિન્દીમાં પણ વાપરીએ છીએ. કતાર તો પંક્તિ. વર્જિત, વર્જિત એટલે નિષેધ. કોઈ પણ વસ્તુની ના હોય તો એને વર્જિત કહેવાય. શું કહેવાય? વર્જિત કહેવાય. નિષેધ અથવા મનાહી, મનાઈ. અમુક વસ્તુની મનાઈ પણ બોર્ડ પણ લાગેલા હોય છે ને ત્યાં. જેમ કે બગીચામાં બોર્ડ લાગેલો હોય ફૂલને તોડવું નહીં, બસ સ્ટેશન ઉપર બોર્ડ લાગેલા હોય કે ધૂમ્રપાન કરવો નહીં, એવી રીતના. કંડક્ટર, જો આ ઇંગ્લિશ શબ્દ છે, કહેવાશે કંડક્ટરને પરિચાલક. અને ડ્રાઈવરને શું કહેવાશે? ચાલક, બરાબર, જે ચલાવે છે તે. પછી શીઘ્ર, શીઘ્ર એટલે આપણે તુરંત કહીએ, ફટાફટ. હિન્દીમાં કહેવાશે શીઘ્ર, યાની જલ્દી. जल्दी कीजिए, देरी हो रही है, ઝડપથી. તપાક से એટલે જોશ કે સાથ, જલ્દી से, તરત જ જોરથી કહી દીધું. પોતા, તો દીકરાનો છોકરો, જેને આપણે પોતરો કહીએ, એને હિન્દીમાં કહેવાશે પોતા. છોકરો હોય તો પોતા અને છોકરી હોય તો પોતી. પોતી हिंदीમાં પોતી, ગુજરાતીમાં પોતરી. પુત્ર કા પુત્ર પોતા અને પુત્ર કી પુત્રી તો પોતી. પ્રતીક્ષા, પ્રતીક્ષાનો બધાને ખબર હશે. ઇંતજાર, રાહ જોવી તે. રાશિ, રાશિ જો હિન્દી શબ્દ છે. આપણી જે રાશિ છે એ નહીં, રાશિ ઉપરથી નામ પડે એ રાશિ નથી. આ હિન્દીમાં રાશિ કોને કહેવાય જોઈ લો. શું છે? રકમ. જે રકમ છે એને રાશિ કહેવાય. હિન્દીમાં સ્લીપ હોય તો એમાં રાશિ લખેલી હોય. રકમ લખવાનું. કેટલી રકમ? 1000 રૂપિયા કે 5000 કે 10000, એની રકમને રાશિ કહેવાય. આચરણ, આચરણ તો હવે તમને બધાને ખબર પડી જાય છે. આપણે જે આચરણ કરીએ ગુજરાતીમાં એને આપણે આચરણ જ કહીએ છીએ. વ્યવહાર, વર્તન, આચરણ એ બધું એક જ છે, બરાબર. પછી સદૈવ, हमेशा, यस, हर रोज, हमेशा, सदा के लिए. मुहावरे, બે જ મુહાવરા છે આ. એ પાકા કરવાના રહેશે અને વાક્ય પ્રયોગ કરવાનો રહેશે. ગુણો કી ખાન, પહેલું જ વાક્ય પાઠ ચાલુ થાય છે ત્યારે હોય છે કે ભગવાન ને ઇન્સાન को गुणों की खान बनाया है. આવી છે ને એવું કંઈ યાદ આવ્યું? ગુણો કી ખાન તો બહુત ગુણી, જેમાં વિવિધ પ્રકારના ગુણો રહેલા છે. ગુણો એટલે સારી વાત. પાણી પાણી હો જાના, તો એનો અર્થ થશે બહુત લજ્જિત હોના. શરમ આવે ને, આપણે ખોટું બોલીને પકડાઈ જઈએ તો પછી આપણને કેવી શરમ આવે? કચ્છીને છે ને ભોંઠા પહેરીને, ભોંઠા અનુભવ્યું, ભોંઠા પહેરીને. હિન્દી મેં बहुत लज्जित होना, અને એના માટે મુહાવરો છે પાણી પાણી હો જાના. હવે આના વાક્ય પ્રયોગ પણ આવશે. અર્થ આપી અને વાક્ય પ્રયોગ કરવાનો હોય તો પહેલા અર્થ લખવો પડશે. હા, ગુણો કી ખાન તો બહુ ગુણી. હવે એનું વાક્ય કોણ બનાવશે હિન્દીમાં? ઈશ્વરભાઈ તો ગુણો કી ખાન હૈ, કહી શકીએ ને. ઘણા બધા ગુણ છે એમાં. ગુણવાન વ્યક્તિ માટે વપરાશે. બીજો છે પાણી પાણી હો જાના, તો એનો અર્થ લખવાનો સામે બહુત લજ્જિત હો જાના.
હવે વાક્ય કોણ બનાવશે એનો યસ કારણ कारण दर्शे डायरेक्ट महेश भाई पानी पानी हो गए महेश भाई झूठ बोलते हुए पकड़े गए तब वह पानी पानी हो गए ठीक है चलो आगे बढ़िए કેટલા મુહાવરા છે બે જ છે ને એના અર્થ યાદ રાખજો भाषा सच्चता। विद्यार्थी मित्रों, आज हम कहावतों के बारे में जानकारी प्राप्त करेंगे। जो व्याकरणનો એક મુદ્દો છે કહાવત બરાબર તો ભાષા સજ્જતા એટલે કે વ્યાકરણનો એક મુદ્દો એમાં શું શીખવાનું છે આ પાઠમાં કહાવત જોઈએ એને સમજીએ पढ़कर समझिए। रामजी भाई ने भैंस खरीदकर दूध घी बेचा और उसके गोबर की खाद से खेतों की उपज भी बढ़ाई। यह तो आम के आम गुठलियों के दाम वाली बात हुई। जो रामजीभाई ने भैंस खरीदी અને શું કર્યું दूध घी बेचा दूध અને ઘી વેચ્યું પ્લસમાં એમણે શું કર્યું गोबर એટલે કે એનું છાણ गोबर की खाद से छाण હોય ને એનું ખાતર બનાવીને શું કર્યું એમણે ખેતો की उपज भी बढ़ाई ખાતર ક્યાં નાખ્યા આપણે ખેતર કે વાડીમાં નાખીએ ને ખાતર તો શું થાય ઉત્પાદન વધે તો મહેશભાઈએ શું કર્યું ભેંસ રાખી એનું દૂધ અને ઘી વેચીને પણ રૂપિયા કમાણા પ્લસમાં એના ખાતર એના છાણનું ખાતર બનાવી અને ખેતરમાં નાખી અને ઉત્પાદન પણ વધારે તો મહેશભાઈને ડબલ ફાયદો થયો ને તો એના માટે શું કહેવત વપરાશે यह तो आम के आम और गुठलियों के भी दाम वाली बात हुई એટલે કે આંબા પણ ખાધા અને એની જે ઘૂંટડી છે એનો મુખવાસ પણ બનાવ્યો એ ફેંકી ન દીધી તો ડબલ ફાયદો થયો ને એ પ્રકારની આ કહેવતમાં વાત કરવામાં આવી आम के आम गुठलियों के भी दाम ठीक है रामजी भाई भैंस के दूध को बेचकर पैसे कमाते हैं। भैंस के गोबर की खाद बनाकर भी उपयोग कर लेते हैं। इस प्रकार दूध और खाद दोनों का उपयोग करके मुनाफा कमा लेते हैं। दोनों प्रकार से लाभ होने पर यह लोकोविद कही गई है। लोगों के अनुभव पर आधारित और बाद में समाज में रूढ़ हो गई हो ऐसी बात या उक्ति को कहावत कहते हैं। जो परंपरा की कहावतो ઉપયોગમાં લેવાય કોઈ એક માણસે બનાવી હોય એવું નથી વર્ષોથી એ ચાલી આવે પછી ગુજરાતીમાં હોય કે હિન્દીમાં હોય હા અને હવે એ પ્રચલિત થઈ ગઈ છે સમાજમાં વણાઈ ગઈ છે કહીએ તો ચાલે એની કહેવત કહેવાય છે બરાબર આમાં એક જ કહેવત આપવામાં આવી છે આમ કે આમ ગુઠલિयों के भी दाम એટલે કે ડબલ ફાયદો થવો કોઈ પણ એક વસ્તુનો ડબલ ફાયદો થવો ઠીક છે હવે જો આ આપણે ગાડી છે તો ગાડી મને ફરવા પણ કામ આવે છે અને ભણાવવામાં પણ કામ આવે તો ડબલ ફાયદો થયો ને ગાડીનો મને ખાલી એક પ્રકારે હું એનો ઉપયોગ નથી કરતો બે બાજુ હું એનો ઉપયોગ કરું તો એમાં કહેવત લાગુ પડે મને કારણ કે ડબલ ફાયદો હું એનાથી મેળવું છું સમજાણું કોઈ પણ વસ્તુનો ડબલ ફાયદો મળે ત્યારે આ કહેવત ઉપયોગમાં લેવાય આમ કે આમ ગુઠલિयों के दाम ચલો ભાષા સંહિતામાં આ કહેવત જ છે
भाषा सज्जता। विद्यार्थी मित्रों, आज हम भाववाचक संज्ञा और समूहवाचक संज्ञा के बारे में जानकारी प्राप्त करेंगे। जो संज्ञा બે સંજ્ઞા વિશે માહિતી મેળવવાની છે. એક તો ભાવવાચક સંજ્ઞા અને બીજું સમૂહવાચક સંજ્ઞા. સંજ્ઞા કહેવાશે. શું કહેવાશે? સંજ્ઞા. ગુજરાતીમાં આપણે એને સંજ્ઞા કહીએ અથવા તો નામપદ કહીએ. શું કહીએ? સંજ્ઞા અથવા નામપદ. પણ અહીંયા સંજ્ઞા. હવે એના બે પ્રકાર, ભાવવાચક સંજ્ઞા અને સમૂહવાચક સંજ્ઞા. ઉદાહરણ જોઈએ અને પછી હું તમને સમજાવું. पहला वाक्य देखिए, हमें अहिंसा के पथ पर चलना चाहिए। दूसरा वाक्य है, पहाड़ की चढ़ाई बहुत कठिन होती है। तीसरा वाक्य है, हमारे व्यवहार में विनम्रता होनी चाहिए। चौथा वाक्य है, महात्मा बुद्ध ने शांति, दया और प्रेम का संदेश दिया। पांचवा वाक्य है, क्षमा वीरों का आभूषण है। विद्यार्थी मित्रों, उपर्युक्त वाक्यों में रेखांकित शब्द अहिंसा, चढ़ाई, विनम्रता, शांति, दया, प्रेम, क्षमा, गुण, दोष, भाव, दशा आदि का बोध कराते हैं। जो शब्द गुण, दोष, भाव, दशा आदि का बोध कराते हैं वे भाववाचक कहलाते हैं। જો જે શબ્દમાં ભાવ રજૂ થાય, ગુણ રજૂ થાય, દોષ રજૂ થાય, પ્રેમ વ્યક્ત થાય, એ બધા શબ્દો ભાવવાચક સંજ્ઞામાં આવશે. શેમાં આવશે? ભાવવાચક સંજ્ઞામાં આવશે, જેને આપણે હિન્દીમાં ભાવવાચક સંજ્ઞા કહીશું. હા, જો અહીંયા અહિંસા છે, ચઢાઈ છે, વિનમ્રતા છે, પછી શાંતિ, દયા, પ્રેમ, ક્ષમા, એ બધા ગુણ છે. પછી ભાવ છે, દશા છે, દશા એટલે સ્થિતિ. તો એ જે શબ્દો હશે એ ભાવવાચક સંજ્ઞામાં આવશે. સમજાણું? આપણે જે ભાવ રજૂ કરીએ છીએ, ભાવ પણ નવાઈનો ભાવ હોય, ગુસ્સાનો ભાવ હોય, પ્રેમનો ભાવ હોય, બરાબર, કરુણાનો ભાવ હોય. તો એ જે શબ્દો વપરાશે એને ભાવવાચક સંજ્ઞા કહેવાશે. અને બીજો એનો પ્રકાર છે એ જોઈએ, સમૂહવાચક संज्ञा। साथी मित्रों, अब हम समूहवाचक संज्ञा के बारे में जानकारी लेंगे। वाक्यों को पढ़िए। वाक्यों में शब्दों के नीचे रेखांकित किया गया है, उसे ध्यान से देखिए। पहला वाक्य है, रेलवे स्टेशन पर लोगों की भीड़ रहती है। जो एक ज वस्तु आमां याद राखवानी छे, समूहनी वात छे, कोई एक व्यक्तिनी नहीं, भीड़ छे, समूह छे। भीड़ होय ने बजारमां जाओ तो एक व्यक्तिनी भीड़ न थाय, घणा बधा माणसो भેગા થાય તો જ ભીડ થાય। તો એ સમૂહની વાત છે ને, તો સમૂહવાચક સંજ્ઞા। બીજો ઉદાહરણ જોઈએ। दूसरा वाक्य है, बच्चों की टोली होली खेलने निकली है। टोली गुजरातीमां આપણે ટોળી કહીએ। જે ટોળું હોય અથવા તો ટુકડી હોય તો એ કોઈ એક વ્યક્તિની ન હોય, ઘણા બધા હોય ને, એ સમૂહની વાત છે ને। તમે અહીંયા વિદ્યાર્થીઓ છો તો વિદ્યાર્થીઓનો સમૂહ છે, 7માનો ને 8માનો, બરાબર? તો એ સમૂહવાચકમાં આવે। કોઈ એક જ વિદ્યાર્થી હોય તો એ સમૂહમાં ના આવે, બરાબર? અહીંયા હું એકલો જ હોઉં તો હું સમૂહમાં ના આવું, તો એને સમૂહવાચક ન કહેવાય। સમજાયું? ક્લિયર? ચાલો આગળનું दूसरा ઉદાહરણ वाक्य જોઈએ। है, सभा में कई लोग इकट्ठे हुए। सभा में कई लोग इकट्ठे हुए। सभा, સભામાં પણ ઘણા બધા માણસો હોય, સભા સમારોહ છે ને, કોઈ એક માણસ હોય ત્યાં નહીં, એટલે સમૂહવાચક। विद्यार्थी मित्रों, उपर्युक्त वाक्यों में रेखांकित शब्द भीड़, टोली और सभा समूहवाचक संज्ञा कहलाते हैं। ક્લિયર ને? સમૂહવાચક અને ભાવવાચક એક પરીક્ષામાં પૂછાશે તમારે, જ્યારે એકમ कसौटी હશે ત્યારે નીચે दिए गए वाक्य में से
ભાવવાચક સંજ્ઞા નોંધ કરવી અથવા ભાવવાચક ન હોય અને શું હોય समूहवाचक संज्ञा હોય नीचे दिए गए वाक्य में से समूहवाचक संज्ञा ढूंढ कर लिखिए अथवा बे भेगा हो संज्ञा ढूंढ कर लिखिए और उसका प्रकार लिखिए बराबर એ પ્રમાણે આવડશે ને હવે ના આવડે તો આપણો આ દિવસ યાદ કરી દેજો એટલે યાદ આવી જશે સમૂહવાચક કોને કહેવાય ને ભાવવાચક કોને કહેવાય ચાલો તમારો પાઠ 7માનો અહીંયા પૂરો થાય છે હવે આમાં કંઈને સમજાવવું હોય તો મને પૂછો કોઈ મુદ્દો તમને અઘરો લાગ્યો હોય ન સમજાવવું હોય તો પૂછો કયો પાઠ જોયો કથની ઓર કરनी ચોથો પાઠ બરાબર એમાં 5 ઉદાહરણો યાદ રહી ગયા ઠીક છે હવે કાંઈ મુદ્દો હોય કે તમારા મનમાં આવતો હોય એ સમજાવવું હોય તો એ આપણે ક્લિયર કરી લઈએ પછી આત્માનું વેકેશન લઈ લઈએ છે કોઈને ડાઉટ શ્રી મનોહર રતિલાલ ત્રિવેદી તેમનો જન્મ ભાવનગર જિલ્લાના દૂરનિવાસ ગામમાં તારીખ 4 એપ્રિલ 1944માં થયો હતો તેમણે મોસૂત્ર છુટ્ટી મૂકી વીજ અને મિતવા જેવા કાવ્ય સંગ્રહો આપ્યા છે ગજવામાં ગામ અને નાગો તેમના વાર્તા સંગ્રહો છે શ્રી મનોહર ત્રિવેદીનું બાળ સાહિત્યમાં પણ નોંધપાત્ર પ્રદાન છે તેમણે નથી નામે એક નવલકથા લખી છે જો કવિ અને પાઠનું નામ અથવા તો કવિતાનું નામ લેખક અને પાઠનું નામ જોતામાં પૂછે તો આ જે કવિતા છે એના કવિ કોણ છે કવિ પરિચય લીધો ને આપણે મનોહરદાસ ત્રિવેદી યાદ રાખજો ચાલો આપણે પહેલા કવિતા સાંભળી લઈએ પછી કવિતાનું ગાન કરશું હો એ ગાન તને ઓળખું છું માં તને ઓળખું છું માં તને ઓળખું છું માં તને ઓળખું છું માં સરે અચાનક હોઠેથી બસ એક વેણ તે ખમ્મા સરે અચાનક હોઠેથી બસ એક વેણ તે ખમ્મા તને ઓળખું છું માં તને ઓળખું છું માં તને ઓળખું છું માં તને ઓળખું છું માં ખમ્મા કહેતા પાપણ પરથી નહીં ખરેલા આંસુ ઘરને ખૂણે એકલવાયું વરસે છે ચોમાસું ખમ્મા કહેતા પાપણ પરથી નહીં ખરેલા આંસુ ઘરને ખૂણે એકલવાયું વરસે છે ચોમાસું મળે લહેર કી હો ભલે ही लूझरता मार्गમાં મળે લહેર કી હો ભલે ही લૂઝરતા માર્ગમાં તને ઓળખું છું માં તને ઓળખું છું માં તને ઓળખું છું માં તને ઓળખું છું માં
छूथाती पड़ भरवा दश पेरवा अडने पीड़ा छूथाती पड़ भरवा तने ओळखू છું માં તને ઓળખું છું માં તને ઓળખું છું માં તને ઓળખું છું ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે કોણ અભાગી હોય જે માને આમ સદા ના પામે ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે કોણ અભાગી હોય જે માને આમ સદા ના પામે स्मरण स्मरण ते तीरथ तारी एम करूं पर कम्मा स्मरण स्मरण ते तीरथ तारी एम करूं पर कम्मा तने ओ एक वेण ते खम्मा खम्मा सरे अचानक होठे थी बस एक वेण ते खम्मा तने ओळखू છું માં તને ઓળખું 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 છું માં તો હવે સમૂહમાં કાર્યનું કામ કરવાનું. તને ઓળખું છું માં તને ઓળખું છું માં તને ઓળખું છું માં તને ઓળખું છું માં સરે અચાનક હોઠેથી બસ એક વેણ તે ખમ્મા સરે અચાનક હોઠેથી બસ એક વેણ તે ખમ્મા તને ઓળખું છું માં તને ઓળખું છું માં તને ઓળખું છું માં તને ઓળખું છું માં ખમ્મા કહેતા આપણ પરથી નહીં ખરેલા આંસુ ઘરને ખૂણે એકલવાયું વરસે છે ચોમાસું ખમ્મા કહેતા આપણ પરથી નહીં ખરેલા આંસુ ઘરને ખૂણે એકલવાયું વરસે છે ચોમાસું મળે લહેરથી હોઉં ભરેલું લૂ જરતા માર્ગમાં મળે લહેરથી હોઉં ભરેલું લૂ જરતા માર્ગમાં તને ઓળખું છું માં તને ઓળખું છું માં તને ઓળખું છું માં તને ઓળખું છું માં तरणा पेठे जावे के हड़से ने कोई फेंके पग पर ऊहो भाव भरी तारी ममता न टेके तरणा
દક્ષિણ પહેરવા અડેને પીડા છૂટાતી પણ ઘરમાં તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં. ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે. કોણ ભાગી હોય છે માને આમ સદા ન પામે. ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે. કોણ ભાગી હોય છે માને આમ સદા ન પામે. સ્મરણ સ્મરણ તે તીર્થ તારી એમ કરું પરકમ્મા. સ્મરણ સ્મરણ તે તીર્થ તારી એમ કરું પરકમ્મા. તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં. સરે અચાનક હોઠેથી બસ એક વેણ તે ખમ્મા ખમ્મા. સરે અચાનક હોઠેથી બસ એક વેણ તે ખમ્મા. તને ઓળખું છું માં, 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 તને ઓળખું છું માં. જો માં છે એ માના તો કેટલા અપરંપાર રોલ છે ને આપણા. આપણને વાગીએ તો ખમ્મા કોના મોઢામાંથી નીકળે? નાના મોઢામાં. નાના હોઈએ ત્યારે આપણને માવજત કોણ કરે? માં કરે. જો માં એમને મૂકી દે તો આપણે મોટા થઈ ખવડાવે, પીવડાવે, નવડાવે, રમાડે, બધું એ કરે. અને તમને આપણને કંઈ વાગી જાય ને તો એ ખમ્મા એના મોઢામાંથી નીકળે. આ માના જે ઋણો છે એ ઋણોની માના ઋણોની વાત આ કાવ્યમાં કવિએ કરી છે. આપણે કાવ્યની સમજૂતી લઈએ. કાવ્યની સમજૂતી. તને ઓળખું છું માં, સરે અચાનક હોઠેથી બસ એક વેણ તે ખમ્મા. ખમ્મા કહેતા પાપણ પરથી નહીં ખરેલા આંસુ. ઘરને ખૂણે એકલ વાયો વરસે છે ચોમાસું. મળે લહેરથી હોઉં ભલે હું લૂઝરતા માર્ગમાં. સમજૂતી. કવિ કહે છે, હે માં, હું તને ઓળખું છું. બસ તારા હોઠેથી એક વેણ નીકળે છે ખમ્મા. તું ખમ્મા એમ કહે છે ત્યારે તારી પાપણ પરથી ખરેલા આંસુને કારણે જાણે ઘરને ખૂણે એકલ વાયુ ચોમાસું વરસતું હોય. મારા જીવનમાં, મારા જીવન રૂપી રસ્તામાં અને તારી મમતાના વરસાદની લહેરથી શીતળતા મળી જાય છે. જો આ પહેલી 4 પંક્તિઓનો પ્રવાહ છે. કવિ શું કહે છે કે માં હું તને ઓળખું છું. શું કહે છે? તને ઓળખું છું કે છે ને પહેલી પંક્તિ. પછી શું કહે છે કે તારા હોઠેથી એક વેણ નીકળે છે. એ વેણ કયો નીકળે છે? ખમ્મા. તું ખમ્મા એમ કહે છે ત્યારે તારી પાંપણમાંથી શું નીકળે છે? આંસુ નીકળે છે. અને એ આંસુ ને કવિએ કોની સાથે સરખાવ્યું છે? ઘરના ખૂણામાં રહેલા
એકલવાયા ચોમાસા સાથે, ચોમાસામાં પણ પાણી પડે ને એની સાથે માના આંસુને કવિને સરખાવ્યા. વાગે આપણને અને રડે માની આંખોમાંથી આંસુ નીકળે અને મોઢામાંથી વીણ નીકળે ખમ્મા. પછી કવિ શું કહે છે? મારા જીવનમાં, મારા જીવનરૂપી રસ્તામાં મને તારી મમતાના વરસાદની લહેરથી અને શીતળતા મળી રહે છે. માની મમતાની લહેરથી અને શીતળતા મળે તો બાળક ઉપર કોઈ પણ દુઃખ હોય નહીં. લૂની વાત છે. ગમે તેવા તડકામાં આપણે જઈએ પણ માનો પડછાયો આપણા ઉપર પડી જાય તો એ તડકામાંથી આપણે બચી જઈએ છીએ. એની વાત છે. એટલે માના અપરંપાર ગુણો આપણા ઉપર રહેલા છે એની વાત કવિ, કોણ છે કવિ? મનોહર દાસ ત્રિવેદી. બરાબર. હવે બીજી 4 પંક્તિઓની સમજૂતી આપણે લઈએ. મળી જાય છે. તરણા પેઠે ચાવે કે હડસેલે કોઈ કહે, પદ પર ઊભો થાવ ફરી તારી મમતાના ટેકે. દશે ટેરવા અડે ને પીડા શું થાતી પળભરમાં. સમજૂતી. કોઈ મને તરણાની જેમ તુચ્છ સમજી ચાવી નાખે કે કોઈ હડસેલો મારી મને ધુકારે, પરંતુ હે વાત, તારી દશે ટેરવા એટલે તારો પૂરો પ્રેમ મને મળે છે, ત્યારે મારું દુઃખ પળભરમાં દૂર થઈ જાય છે. જો આપણને કોઈ વઢે, વઢતા હોય ને ઘરમાં, પપ્પા કે બીજા હોય સગા સંબંધીઓ, ત્યારે આપણે રડીને ક્યાં જઈએ છીએ? માની. જ્યારે નાના હતા ત્યારે તમે નહીં રડતા હો, પણ નાનું બાળક રડીને ક્યાં જાય? મા બાપ. એ દુઃખી થાય. કોઈ એને વઢે, કોઈ એને મારે તો એ દુઃખી થાય, મમ્મી પાસે ભાગે અને મમ્મી એના માથા ઉપરથી વહાલ કરી દે ને તો એ બાળક પોતાનું દુઃખ ભૂલી જાય ને ફરી પાછું જેમ હતું રમતું થઈ જાય. આ વાત આ 4 કાવ્ય પંક્તિમાં આપણને સમજાવવામાં આવી છે કે કોઈ મને તરણાની જેમ તુચ્છ સમજી ચાવી નાખે, કે કોઈ હડસેલો મારી અને મને ધુતકારે, પરંતુ હે માં તારી દસે ટેરવા એટલે કે તારો પૂરો પ્રેમ મને મળે ત્યારે મારું દુઃખ પળભરમાં દૂર થઈ જાય. માનો પ્રેમ મળે એટલે આપણું બધું જ દુઃખ દૂર થઈ જાય. એ વાત અહીંયા કવિએ આપણને સમજાવી છે. ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે, કોણ અભાગી હોય જે માને આમ સદા ના પામે. સ્મરણ સ્મરણ તે તીરથ તારી એમ કરું પરકમ્મા, તને ઓળખું છું માં. સમજૂતી. હે માં, ઘરથી ભલે ગમે તેટલો હું દૂર જાઉં છતાં તું મારી સામે પ્રત્યક્ષ હાજર હોય છે. એવો કોણ અભાગી હશે કે જે માને આ રીતે હું તને ઓળખું. જેમ તીર્થની આસપાસ પરિક્રમા થાય એમ પરિક્રમા કરું છું. હે માં, હું તને ઓળખું છું. જો આપણે દૂર હોઈએ તો પણ છતાંય માને તો યાદ કરતા જ હોય. તમે ક્યારેક 2-4 દિવસ માટે માથી દૂર જઈને જોજો, ક્યાંક રહેવા જાજો, અઠવાડિયે 10 દિવસ રહી શકશો, પછી મમ્મીની યાદ આવે અને પાછું ઘરે જવું. આ દરેક બાળકના બાળપણની વાત. અમે જ્યારે નાના હતા ત્યારે પણ અમે અમારી મમ્મીથી દૂર રહી શક્યા નથી. વારંવાર મમ્મીની યાદ આવે, માની યાદ આવે અને દેખાય. કોઈક જ એવો અભાગી હશે જેને આવી રીતે પોતાની માં નહીં દેખાતી હોય, માંથી દૂર ગયા હોય અને માની યાદ નહીં આવતી હોય,
એક વારંવાર આ માતાના સ્મરણ ને કરી તીર્થની આસપાસ આપણે પરિક્રમા કરીએ ને એની સાથે સરખાવીએ. કોઈ તીર્થ હોય, મંદિર હોય તો આપણે એને મંદિરની પરિક્રમા કરીએ છીએ ને. મંદિર છે એ આપણા તીર્થો છે. તો માં છે એ પણ તીર્થ છે, અને એ તીર્થની પરિક્રમા જેમ કરીએ છીએ એની સાથે માને આપણે પડે પડે માનું સ્મરણ કરીએ છીએ, એની સાથે કરીએ એને સરખાવીએ. કોઈક જ એવો અભાગ્ય હશે જેને પોતાના માથી દૂર છે અને એને પોતાની માને યાદ નથી આવતી. આપણે આગળ જોઈએ. ચાલો, કાવ્ય સમજૂતી આત્મિક છે. શબ્દ સમજૂતી જોઈ લે. હા, જો કેટલાક તળપદા શબ્દો છે એ પણ જોઈ લઈએ. પહેલો શબ્દ છે સરે. શું છે? સરે એટલે નીકળે અથવા સરી પડે. પછી બીજો શબ્દ છે ખમ્મા. ખમ્માનો અર્થ શું થશે? ક્ષેમ કુશળ રહો. શું થશે? ક્ષેમ કુશળ રહો અથવા દુઃખ ન થાઓ એવો ઉદ્ધાર. ખમ્માનો અર્થ આ થશે. પરકમ્મા, પરિક્રમા જેને આપણે ગુજરાતીમાં કહીએ. પવિત્ર જગ્યાએ કે વ્યક્તિની ચારે બાજુ ગોળ ગોળ ફરવું તે એને પરિક્રમા કહેવાય. આ તળપદનો શબ્દ છે પરકમ્મા. પછી ટેરવું, આંગળીના છેડાનો ભાગ. આ ટેરવા છે ને, આપણે આંગળીનો ટેરવા છે. આ 4 શબ્દો તમારા માટે નવા છે. ઠીક છે? મસ્કા ગામનું નામ છે. મજા આવી તમને? કોઈનો પ્રતિભાવ લઈ લઈએ આપણે. કોણ બોલશે? સરસ છે.
શિક્ષક બતાવે છે ને એ તમે જોજો. હવે જી શાળા જોજો, જી શાળા બધું સરસમાં સરસ આવી ગયું છે. દૂરદર્શન ઉપર ટીવીનો જે પાછળ આપણે કાર્યક્રમ તમારું 2 વાગ્યા પછી પાક આવે છે. 7:00 માં રાખો ને બપોર પછી આવે છે. બપોર પછી જોવાનું. સાહેબનું કેવું લાગે ભણાવવાનું? ટીવીમાં તો આવતું હતું, સાહેબ ભણાવતું નથી. સાહેબને ભણાવવાનું સાહેબ કાંઈ ન બોલે તો મજા ના આવે. જેવી મજા આવી ને ભણવાની એનું કારણ સાહેબ છે. સાહેબે પણ સમજૂતી આપે છે. આપણે શહેરી શિક્ષણ ચાલુ જ છે, પણ એ શહેરી શિક્ષણના બધા વિષયો આપણે લઈ નથી શકીએ. તો જી શાળા એપ અને દૂરદર્શન ઉપર આવે છે બપોરના, એ જોવાનું. બરાબર? સાહેબ તો આજે 1 દિવસ આવ્યા છે, પણ આપણે એ આપણું ભણવાનું કન્ટિન્યુ રાખવું હોય, ચાલુ રાખવું હોય, તો આપણે આ ટીવીના માધ્યમમાં જે પાઠ આવે છે એનો લાભ લેવાનો. મારી કે અત્યાર સુધી તો મને ખબર છે તમે જોતા હતા તો રીતે જ જોતા હતા, પછી શિક્ષણ નહીં, એક મૂલ્યાંકન સુધી જોવાનું. આપણે કાંઈ શીખશે ને એવું લાગવું જોઈએ. અત્યારે તમને તમારી રીતે શીખવાનું છે ને, શાળાઓ બંધ છે, તમારે કામ કરવાનું. તમારું તમારા એકથી બાર તમારું સ્કૂલ છે, તમારા વિષય તમને આપ્યા છે ને આપણે ડાયસ્પોર્ટ તમારા યુડીઆઈ સ્પોર્ટ છે ને તમારા યુઆઈડી કોડ, એટલે તમારે નાખવાના 240 10 80 68 02 પછી તમારા કોડ છે એ નાખવાનો, પાસવર્ડ નાખીએ આપણે તો તમારા ધોરણનું ખુલે. 10મા વાળા જોયું તો એના એ પાસવર્ડ નાખે તો એનું ખુલે. એ બધા સુધી 12 ધોરણ સુધી આવે છે એ શાળા કે 10 સુધી આવે. તમને તમારી ચિંતા કરવાની. તમને જે ખુલી આપ તમારા મોબાઈલમાં છે ને એ તમારા ધોરણનું જ આવે એ જોવાનું. તમારું જાવ બીજાનું આવશે જ નહીં.